ગઈકાલે અત્યંત દુઃખદ અને નિંદનીય એક પ્રસંગ ગઈકાલે આપણા દેશમાં બની ગયો. માં ભારતીનું જે મસ્તક કહેવાય એ જમ્મુ કાશ્મીરના એ પહેલગામ એ જિલ્લા એ વિસ્તારની અંદર ગઈકાલે એક દુઃખદ આતંકી હુમલો થયો અને એ આતંકી હુમલાની અંદર લગભગ 30 જેટલા ભારતીયો મૃત્યુ પામ્યા છે. આતંકી હુમલો ન કેવલ કાશ્મીરની અંદર પહેલગામમાં કે પ્રવાસીઓ ઉપર નહોતો બાપ, એ હુમલો માં ભારતીયના મસ્તક ઉપર, માં ભારતીના મસ્તક ઉપર એ હુમલો કરવામાં આવ્યો. પૂછીને દુઃખ એ વાત નહોતો, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો બાપ. કોઈ પણ ધર્મનો હોય, આતંકવાદી હોય ને એનો નાશ થવો જોઈએ. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, તેમ છતાંય આતંકીઓએ પૂછીને કઈ જ્ઞાતિ છો અને પૂછીને હિન્દુઓનો ખાત્મો કર્યો બાપ. પૂછી હિન્દુ હોય હા તો મારી નાખો. 30 જેટલા, એમાં આપણા ભારતીય, આપણા ગુજરાતના પણ લોકો હતા બાપ. આપણા ભાવનગરના લોકો પણ એમાં સામેલ છે. જયારે આ દેશની અંદર આવો કોઈ આતંકી હુમલો થતો હોય ને ત્યારે સર્વે એક બની અને એ આતંકવાદ સામે લડવું જોઈએ. જ્ઞાતિ જાતિ ધર્મ આ બધું ભૂલી આતંકવાદની સામે લડવું જોઈએ. હવે એક બનવાની જરૂર છે. હિન્દુઓ તમને આગ્રહ કરું છું, એક બનો. બટેંગે તો કટેંગે યાદ રાખજો. જો વહેંચણા ધર્મના નામે ને તો વહેંચાશો, કપાશો તમે. ત્યાં એમ નહોતું પૂછ્યું કે તમે ગુજરાતી છો, મરાઠી છો, પંજાબી છો, તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય, આવું કાંઈ નહોતું પૂછ્યું. તમે કોળી છો, પટેલ છો, દરબાર છો, બ્રાહ્મણ, આવું કાંઈ નહોતું પૂછ્યું. હિન્દુ છો હા તો કે મારી નાખો. ગોતીને વીણીને હિન્દુનો ખાત્મો જમ્મુ કાશ્મીર ની અંદર થયો બાપ. હજી બાંગ્લાદેશ હજી સળગી રહ્યું છે, આપણું બંગાળ સળગી રહ્યું છે, પશ્ચિમ બંગાળ હજી હિન્દુઓની હારે અન્યાય થઈ રહ્યો છે બાપ. ગોતીને ઘરમાંથી કાઢીને અત્યારે મારવામાં આવે અને એ સમયે જમ્મુ કાશ્મીર ની અંદર પહેલગામની અંદર આતંકવાદી હુમલો થાય બાપ. આ હુમલો એ આપણા ભારતીયો ઉપર નથી, માં ભારતી ઉપર થયો. આ હુમલાની સામે આખું દેશ દુખી છે બાપ. આપણે બીજું કઈ ન કરી શકીએ પણ એક બનીએ, વહેંચાઈ નહીં ધર્મના નામે.